સુરતની વાત કરીએ સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો છે અને આ રોગચાળાએ 2 લોકોના ભોગ લીધા છે। સુરતમાં હાલ રોગચાળાએ માથું ચક્યું છે। 1 વર્ષની બાળકી સહિત 2 લોકોના મોત થયા છે। અમરોલીમાં રહેતી બાળકીને થોડા દિવસ તાવ આવ્યો। રવિવારની રાત્રે ઉલટી થતાં તેને વધુ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે। આ સાથે એક 48 વર્ષીય શૈલેષ રાઠોડ નામના વ્યક્તિનું પણ મોત થયું છે। તેને ઝાડા ઉલટી થયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલમાં રિફર કરવામાં આવ્યા। તો હાલ જે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા છે તે પણ વધુ જોવા મળી રહી છે। નવેમ્બરમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે। નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ અનુસાર સારવાર માટે લોકો બોગસ ડૉક્ટર પાસે જાય છે, જ્યારે તબિયત વધુ બગડે ત્યારે જ સિવિલ હોસ્પિટલ આવે છે અને આવી સ્થિતિમાં તેમને બચાવવા મુશ્કેલ હોય છે। ઓવરઓલ જોઈએ તો રોગચાળાના આંકડા તો હવે ઘટતા જાય છે। આપ જુઓ તો ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 443 હતા, નવેમ્બરમાં 81 છે, તાવના 226 હતા, 113 છે અત્યારે નવેમ્બરમાં, અને મેલેરિયાના બી 367 ઓક્ટોબરમાં હતા, હાલમાં 32 નવેમ્બરમાં 32 છે, જે ટ્રેન્ડ બતાવે છે કે રોગચાળો પૂરો થવા આવ્યો છે અથવા તો ઘટતો જાય છે। આટલું મોટું સિટી હોય એટલે થોડા પેશન્ટો તો આવે, પણ પ્રમાણમાં રોગચાળો કાબૂમાં છે એમ કહી શકાય।